અમારા કોઠે મહારથી કર્ણ એ ગયા છે, તેઓ હમણાં જ વિજય મેળવીને આવશે. જય હો છત્રપતિ દુર્યોધનનો જય હો. કહો મહારથી, યુદ્ધના શા સમાચાર છે? મિત્ર, આપણો તો વિજય જોઈને મારું અને અભિમન્યુનું જોરદાર યુદ્ધ જામ્યું. અભિમન્યુને 4 વખત કાકો કેવડાવ્યો. જોયું ને ગુરુદેવ, ગમે તેમ તો અમારો ક્ષત્રિય અભિમન્યુને 4 વાર કાકો કેવડાવ્યો. તમે વિજયને મેળવીને આવ્યા છો કે હારીને આવ્યા છો એ વાત કહો ને. સાંભળો ગુરુદેવ, અભિમન્યુને 4 વખત કાકો કેવડાવ્યો. ત્યારબાદ મેં એને છોડી મૂક્યો. થોડી વાર પછી અભિમન્યુ મારી સામે મસ્તક ઊંચું કર્યું. ત્યારે મેં કહ્યું, થા હોશિયાર, એ અવસરનો લાભ લઈ ભીમસેન મારી છાવણીમાં જઈ મારા બંને બાળકોને ઊભે ઊભા ચીરી નાખ્યા. એવા સમાચાર મારા કાને સાંભળ્યા એટલે હતાશ થઈને પાછો આવતો રહ્યો. તો એમ જ કહો ને કે હું હારીને આવ્યો છું. અરે ખામોશ ગુરુદેવ, ખામોશ ગુરુદેવ. શું કહ્યું કરણરાય? તમારા બંને બાળકોને ઊભે ઊભા ચીરી નાખ્યા. પણ કાંઈ વાંધો નહીં, ઈ ભીમડાને તો હું જોઈ લે. મિત્ર, છોકરો બહુ તાકાતવાન છે. અરે ઈ છોકરાની સી તાકાત! અરે 84,000 દેશનો રાજા મિત્ર કર્ણ, હું અત્યારે જ જાઉં છું અને એ છોકરાનો સંહાર કરી હમણાં જ પાછો આવું છું. જય શ્રી જય શ્રી સાંભળો, 500 રૂપિયા ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ સલારિયા તરફથી કૃષ્ણના પાત્ર અને કર્ણના પાત્રને આપે છે. ભીમસેન કાકા, હા બેટા, તમે સર્વ તૈયારીમાં રહેજો, કારણ કે 5મા કોઠે એ દોસ્ત પાપી દુર્યોધન હમણાં જ આવી પહોંચશે. ભલે આવવા દે દુર્યોધન. કોણ? છોકરો અભિમન્યુ? અરે વીર અભિમન્યુ કહે વીર. કોણ? ભીમડો? અરે મહાન ગદાધાર ભીમસેન કરે દુર્યોધન, મહાન ગદાધાર ભીમસેન. આવ દુર્યોધન આવ, હું તારી જ રાહ જોતો હતો. પાંડવોને કૌરવો વચ્ચે કુસુમનું બીજ રોપનાર દોસ્ત પાપી દુર્યોધન, આવ મારી સામે આવ. છોકરા, તારા મોઢામાં તારી માનું દૂધ ગંધાય છે. અરે છટ, એ દૂધ તો સિંહણ માતા સુભદ્રાનું છે. સબ રખડ છે તારા રણમાં, અરે સબ રખડ છે તારા રણમાં. તને પાણી પણ મળશે નહીં. ડગલું વધ્યો લવલેશ તો આ મસ્તક ધડ પર રહેશે નહીં. અરે ગડગડે નગારા, ગડગડે નગારા એ નાદમાં પાણી નથી. અરે ગડગડે નગારા એ નાદમાં પાણી નથી. હાથમાં ધરી છે સમશેર, પરી જાણી. બકવાસ તારો બંધ કર બાયલા અને આવ મારી સામે. હોશિયાર બેટા, તું આરામ કર. દુષ્ટ પાપી દુર્યોધનને મને લેવા દે. ભલે ભીમસેન કાકા. ભીમડા, તું લાડુ ખાઈ જાણે, યુદ્ધની તને શું ખબર પડે? અરે ગમે તેમ તોય તું ધાનનું ધનેરું. અરે છટ, અરે હું ધાનનું ધનેરું અને તું અનાજનો દાણો. અરે ધાનનું ધનેરું અનાજના દાણાને ફોલીને ખાઈ જાય છે. ભાઈ ભાઈ, તો તને ખબર છે ને, આજ જ રીતે તને ફોલીને ખાઈ જાવો છે. થા તૈયાર. હોશિયાર મારો
રાજ્ય વિજય હા, થયો બેટા. અને દુષ્ટ પાપી દુર્યોધન અહીંથી ગયો. હવે તમે તૈયાર રહેજો, કારણ કે છઠ્ઠા કોઠે એ મગધ દેશના મામા શૈલી આવવાના છે. ભલે બેટા. હવે તો સંગ્રામ સંગ્રામ. હા 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 આ મારો બાપો કાનો કડકો એને કાંઈ ખબર પડતી નથી. આયા મારી માલી બેન જોડે મને પણ આયા એની મને મોકલી દીધી. આયા ઓલો મહણિયો મુઈસુ વાળો મેરકો મારા હારું રોજ 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 પેંડા લઈ આવે લે નિસના પેટનો. એ હિરકી હો મેરકા, તે તું ખાસ ને હું લઈ આવું ને ઈ વાત તો તમારી સાચી, તો પણ આ તો જરાક જાણવા જઈડું તું હા કે તમે હે ને થોડાક અપલખણા છો. એમ હા તો જો હિરકી આજ કેવું થયું ખબર હે? કેવું? આજ માર માર રહી ને હા હાણા થાપવા ગઈ હતી હાણા હા ત્યાં વાયાથી મને ઓલી મજૂડાની કૂચી મળી ગઈ. લે હાલે એવું થયું? હા પછી પછી એમાંથી હરવેક દઈ ને એક રૂપિયો કાઢી લીધો. હાલે લે પછી એના હેને હું પેડા લઈ આવ્યો પછી તારા હાટું કઈરી નથી અને આ ગુબી લઈ આવ્યો કિલો એક. હે તઈ મેરકા? હા હે મિસ્ટર મેરકા, યસ આઈ એમ મેરકા. તઈ તમે મારા હારું રોજ આ પેડા ને ગુબી ને બધું લઈ આવો હો, હા તે હું તમને કેવી લાગુ છું? તું હે ને મને કચુકો લાગે છે, કચુકો. હાય 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 નિસના પેટના. તું મને બહુ જ ગમે છો. એમ તો મેરકા તું તો હે ને હા. મને માણીગર મોરલો લાગે છો. ત્યારે મારી ઢેલડી હાલો સૌજીભાઈ ઉસ્તાદ પીટોડો ઠપકારો, પીટોડો તંતલ. આખી આખી રાતું મને નીંદરડી નો આવે, આખલડી નીચું તો મને મોરલિયા સતાવે. આખી આખી રાતું મને નીંદરડી નો આવે, આખલડી નીચું તો મને મોરલિયા સતાવે. હારે હા ઓ બેની બા પૈયારમાં મનડું નથી લાગતું. ઓ બેની બા પૈયારમાં મનડું નથી લાગતું. આખી આખી રાતું મને નીંદરડી નો આવે, આખલડી મીઠું તો મને મોરલિયા સતાવે. હારે હા ઓ બેની બા મૈયરમાં મનડું નથી લાગતું. હે મેરકા, હા તે તું મારા હારું રોજ પેડા લઈ આવે છે, હા તે હું તને કેવી લાગુ? તું મને હે ને કચુકો લાગે છે, કચુકો. લે હાલ ખૈરી નથી તમે? તો હિરકી હો તું તો હે ને હીરની દોરી છો, હીરની દોરી. તે આ બધા બેઠા ઈ? આ બધે તો સૂતરના ફારકા હે, ફારકા. લે હાલ 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 તારા હાટું પેડા લીવો રાજકોટ થી સરસ કેવાય. અને 500 ગ્રામ ગુબી. ગુબી? હા એ તમે ગુબીનું રેવા દ્યો, ગુબીનું રેવા દ્યો. हाँ એ ગુબી ખાતા હે ના हाँ તો હવાઈ रे फूगी खाता है. ऐसा क्या फूगी तो ठीक हाँ पण शेरनिया होता है. शेरनिया हाँ वो कैसा होता है अरे उबाट उबाट टटणिए खाता है, ऊपर ऊपर ततड़िए नीचे बेहने का वेत नहीं रहता है. ऐसा क्या હા અને એની તમને જો વાત કરું ને हाँ તો હું હમણાં હે ને કાલ ગઈ હતી સ્કાય મોલમાં, તે અહીંયા એક છોકરા આવડી એક ડબ્બી ઓલી હવા બારની ઈ ત્યાં તો મેં ડબ્બી લીધી, हाँ પછી તો અહીંયાથી ગાડી લઈને નીકળી. हाँ
તે ગોરિયું સગરતી જ ગઈ 15-17 ખાઈ ગઈ. કેવી ખાટી મીઠી આવે તઈ જ ખવાઈ જાય ને તાર ડોહી. એ પછી તો ઘરે ગઈ. હા મારા બાપ રેવાય નહીં હો મેરકા. નો હોય હા આ તો ભડડ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 ដહારમોનિયમ વાગે ને હાર્મોનિયમ એમ વાગે. એ સાંભળો બંધ જ ન થાય. એ મેરકાના પાત્રને એના કાકા મહેશભાઈ 100 રૂપિયા આપે છે. ભગવાન એમને સુખી રાખે. બંધ જ ન થાય. પછી ઓલી ભે ને શેરણીયું થઈ ગયું ને કેમ પોઈદરો થાય હા અને સાટા ઉડે હા એમ સાટા ઉડે. ઓહો ઘાઘરોય ભરાઈ ગઈ. આલે અને કયેક તો જો બહુ પ્રેશર આવ્યું હોય ને તો ધ્યાન રાખવું પડે. શું શમસી એક લોંદો આવી જાય. ઓય ભાઈને કઈ રહ્યા તો એટલે મેરકા હા તે હાલ હવે હા. બે પેડા ખાઈ લઈ. હા બાકી ગુબ્બીનું નામ ન લેતા. આમ જો મારું પેટ જો આ ભાઈ રે વગી બાઈ જેવું થઈ ગયું. આ ગુબ્બી ના ઘા. ચાલ પેલા ખાઈ લે યાર એલા એ મેરકા આ શું આ મારી હારીને પેંડા ખવડાવેસ હા ઈ ખાય છે ને હું ખવડાવું છું એ હા અને તારે ખાવા હોય તો તું બેસી જા એ હા મેરકા હા પણ જો હા એ આ તારી ભાભીને ખબર પડી ને હા તો તારો હા અને મારો એ બેયનો હડતાલો જોખી નાખશી. એમ હા તો ભગલા હવ એક વાત કહું કે તો તું ગમે એમ કરીને અમારા બેના માથા ફટકારી દે ને લે કા મને આ કચુકો બહુ ગમે છે તઈ તારે આ તમારા બાપનો માલ છે. તઈ હવે તો કરવો છે એ હા તે આ કચુકો ગમે હે? પૂરેપૂરો આમ જોતો ખરો તું તો એની હારે લગન કરવા લગન તો આ કચુકા હો તને આ ગમે હે? હા હો આ તો મારો માણીગર મોરલો. લે તે તારે આની હારે લગન કરવા ઈચ્છા તો છે હો. એ મેરકા હા એ જો હા એ આમાં એના બાપાને પૂછવું પડે હા અને તારી ભાભીની રજા લેવી પડે. એ બનેવી હવ આમાં મારી બોનને ને મારા બાપાને કાંઈ ખબર ન પડે. એ બાપા ગઈઢા તો ખૈરું પાન કહેવાય. હા એટલે તમે ગમે એમ કરી અમારે બેયનું ઈલું ઈલું કરાવી દ્યો હો. લે મારે હારે કહી દીયો. ઓય હા એ તારી ભાભી હે ને હા અત્યારે દૂધ વેચવા ગઈ. એમ હા અને હમણાં આવતી છે. હા એટલે કામ કરો શું તમે બે હે ને અહીંથી બાયણે જાઓ. એમ હા પછી અને હું બોલાવું ને હા હા તઈ અંદર આવવાનું. એમ હા બરોબર. તો અત્યારે હે ને તમે બાયણે જાઓ બે. તો હારું હાલ ભગલા આવ હું જાઉં હા જાઓ. અને જો આવ ધ્યાન રાખજે અને માથા ફટકાઈને છૂટકો કરજે એ તું જા. નકર હવે તો મેરકા. એને હદ થાય હદ એ તું- હાલ જટ હાલ ને કે મારી બોન ઓલી માલી આવશે તોડી નાખશે. હાલ ભગલા હા જા. જાઉં એ જા. એ મારે હારે કહી રહ્યો કાંઈ. હવે આના માથા તો ભટકાવવા જ પડશે. હવે કાંઈક ટીંગળ કરવું પડશે ભાઈ. એ હવે એ હનુમાનજીને હે ને ડાક વગાડવા જોઈશે. ડાક એ સવા એ હનુમાન બાપાના ડાક વગાડ. ડાક હલો હા હા ભગલા હા ઓય! હાલ મારી મેલડી એ હનુમાન બાપા કૌરે ક્ષેત્રની બહાર હે એટલે કાંઈ ટાવર બાવર પકડતો નથી. એટલે નહીં આવે. નો જ આવે ને. એ સવા એ હવે હે ને એ મગન કોરીની મેલડીના ડાક વગાડો. હા મારી હા